મને કહેવાનું મન એટલા માટે થાય છે કે તમે ને બતાવ્યું સમજદાર છે, આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. તો જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો દેવાયત ખાવડ ખજૂરભાઈ વિશે દાયરામાં જોરદાર બોલે છે. મિત્રો જોરદાર વાત કરે છે ખજૂરભાઈ વિશે દેવાયત ખાવડ. મિત્રો એ વાત આપણે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે. મિત્રો દેવાયત ખાવડની વાત સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ ઘંટીને દબાવો. મને કહેવાનું મન એટલા માટે થાય છે કે તમે ને બતાવ્યું સમજદાર છે, આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. સત્યના માર્ગે હાલવું છે. શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે? હવે મેં તો નક્કી જ કર્યું છે, ભેહું નીકળી છે ખાંદામાંથી, હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. અને આજ તમે આની ભેળા નહીં હાલો, આજ તમે સત્યની હારે નહીં હાલો, તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરામાં મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાના, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા, એની છબીને ખરાબ કરવા માટે. સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારે છીએ, જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ, મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે, બનતા હોય, પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર સુધી, હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને. તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણસ દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો, પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થાશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને, તો આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે એ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું? ના, એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો હજી એકવાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર, આજ આપણે સત્યનો સાથ આપવો છે. બધાને કહું છું, હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય, તમને એવું લાગે કે સાચો માણસ એના પરિવાર વિશે, એની છબીને બગાડવા માટે આ થાય છે, તો ઉભા રહેજો. અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો, 10 વર્ષ પછી, 5 વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને, એનો દીકરો દાતાર બનશે, એનો દીકરો કલાકાર બનશે, આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે. તેથી આ અમારી હાલત છે ને, એ જ હાલત તમારા દીકરાની થવાની છે, એટલું યાદ રાખજો. આ કોઈની જાગીર નથી. દેવાયત ખબર તો આજ છે, કાલ નહીં હોય, તો કોઈ બીજા ગાતા હશે. તમારો દીકરો કલાકાર બનવાનો છે, તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને, કોઈ 5 મકાન કોકના બનાવે. આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે. સત્યને સાથ આપજો. અને સત્ય પરેશાન હોય, હાથ જોડીને તમને એટલું કહું છું, અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો
કે ન બોલવાનું કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એ ચાહે કોઈ ચમરબંધી હોય. અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય. આ મારો ખજૂર, હા, કરોડ દિવાળી તારા રાત તપે બાપ. મને કહેવાનું મન એટલા માટે થાય છે કે તમે એને બતાવ્યું સમજદાર છે, આપણો ખજૂરભાઈ એકલો ન પડી જાય યાર. સત્યના માર્ગે હાલવું છે. શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે? હવે મેં તો નક્કી જ કર્યું છે કે ભેહું નીકળી છે ખાંદામાંથી, હવે ભલે થઈ જાય. પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ, જેને ગરીબના આહુડા નુયા છે. અને આજ તમે આની ભેળા નહીં હાલો, આજ તમે સત્યની હારે નહીં હાલો, તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની. હાલવું છે ને ખજૂરભાઈ? હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઇનાને, પણ એક સાચો માણા, સાચી રાહ માથે હાલવા વાળો માણા. અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું, આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું, આપણા વડાપ્રધાનને એટલું કહું છું, હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈના પરિવાર, કોઈની બેન દીકરી, કોઈના ઘર વિશે કઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો, એને કાયદાનું ભાન કરાવો. કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુઅલી કાયદો હાથમાં લીધો. આ તો આજકાલ રમત આલે છે. કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ, એની છબીને બગાડવા માટે, ખાંદો મંડે ઉડાડવા, એની છબીને ખરાબ કરવા માટે. સાહેબ, મારે તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ, મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, ગોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે મકાન બને એ તો બરાબર છે, બનતા હોય. પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ, કિલોમીટર સુધી, હજારો કિલોમીટર ઈ માણસે કાપ્યા છે ને, તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું? આવો હારો માણસ દુનિયામાંથી વિયો જાય પછી હાલશું? એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો, પણ સત્યની ભેળો ન ઉભો રહો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થાશે એ હવે ભરી પીશું, નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ, જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને, તો આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે એ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું? ના, એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો હજી એકવાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર, આજ આપણે સત્યનો સાથ આપવો છે. બધાને કહું છું, હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય, તમને એવું લાગે કે સાચો માણસ એના પરિવાર વિશે, એની છબીને બગાડવા માટે આ થાય છે, તો ઉભા રહેજો. અને ટગર જો તમે જોશો ને, તો એટલું યાદ રાખજો, 10 વર્ષ પછી, 5 વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને, એનો દીકરો દાતાર બનશે, એનો દીકરો કલાકાર બનશે, આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે. તેથી આ અમારી હાલત છે ને, એ જ હાલત તમારા દીકરાની થવાની છે. એટલું યાદ રાખજો. આ કોઈની જાગીર નથી, દેવાય ખબર તો આજ છે, કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે. તમારો દીકરો કલાકાર બનવાનો છે, તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને, કોઈ 5 મકાન કોકના બનાવે. આજ જો અમારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.